હજુ એક બહેનો બધા માતાઓ ચેર ઉપર બેઠા છે એ પણ આવી જાઓ. જુનાગઢ નીચે તો શિવરાત્રી આવે છે तो सभी भाई बहनों ने खास नजर रखी है। आप वीडियो का स्वागत તેમજ ભૂમિ પૂજન વિધિ માટે ઉપસ્થિત છે। आसपासना भाई बहनों को नम्र निवेदन है कि आपको पर कार्यक्रम में जाएंगे। ओम शांति। कहा जाता है इंतजार का फल बहुत मीठा होता है, इसलिए कुछ ही चंद घड़ियों के बाद हमारे बड़े यहाँ हमारे बीच आएंगे। तब तक आप अपनी योग युक्त अवस्था में इसी तरह वाइब्रेशन देते रहें इस धरती को और अपनी योग की वाइब्रेशन फैलाते रहें। कुछ ही मिनटों में वो हमारे बीच पहुँचेंगे। पंछी
महान है, तुम्हें गुजरात में सदा महान है। शिवरामा और विश्व के सारी दुनिया एक बात में धन्यवाद है। इतनी दुनिया अपना कन्या खराब करना से परमात्मा शिवना दिव्य कामिनी देव दिन प्रतिदिन प्रगति तरफ जय रही से प्यारे આપણે સૌ શ્રીના ઉમાનંદને પ્રોત્સાહથી આપણા આરોગ્યની સદાને ભારતીનો ખૂબ ખૂબ અમર પ્રોત્સાહથી કૌશલ્ય કાર્યોના બદલાવ સાથે સ્વાગત કરીશું। इंतजार की लड़ी खत्म हुई शुभ घड़ियां शुरू हुई। इंतजार की लड़ी खत्म हुई शुभ घड़ियां शुरू हुई। माता से सताई हुई मैं उमंग उत्साह की घड़ियां शुरू हुई शुरू हुई शुरू हुई। સર્વે બ્રાહ્મણ પરિવારના દિવ્ય વાઇબ્રેશન સાથે શરૂ થઈ રહેલી આ શિલાન્યાસ વિધિ જે નીંદ લાગી રહી છે એ દિન પ્રતિદિન એક અલૌકિક સાધનાના ભાગરૂપ બની આપણા જીવનની અંદર એક વિશેષ અલૌકિક પ્રતિક્રિયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
ઓલું લઈ લેતો, ડબલું લઈ લેતો ભાઈ. કોઈ અંદર ના જતા. એ બધી વસ્તુ છે ને કળશમાં બધી જ વસ્તુ. પરમાત્માના અદિવ્ય કાર્યમાં સંયોગી બની આપણું જે લક્ષ્ય છે દિવ્ય સદગુરુની કરુણાની સ્થાપના, તેમાં આ પાંચ તત્વોનો પણ મહાન સંયોગ છે. તો એ કૃતજ્ઞતા સાથે સાથે સંયોગની ભાવના સાથે આપણે પંચતત્વો અર્પણ કરી રહ્યા છીએ. તો આદરણીય ચરિત્રા વિધિજી તેમજ લલિતભાઈજી તેઓ ખાસ ભાવતાઓને બનાવ્યા છે. તેઓ કળશની તેમજ બંધ અર્પણ કરી રહ્યા છીએ. આપના વતી નાખી રહ્યા છે. સંકલ્પ કરીએ એટલા હસ્ત દ્વારા આપણે પણ શિક્ષણમાં એ વિધિમાં સહભાગી બની પરમાત્માના શ્રી બાબાના આપણા દાદા બ્રહ્મા બાબાના દિવ્ય કાર્યમાં આપણે સહયોગી થઈ રહ્યા છીએ. અને કળશમાના જે પરમાત્માએ જવાબદારી સોંપી છે દિવ્ય શક્તિની દુનિયાની સ્થાપના, તેમાં આપણે સહયોગી બની રહ્યા છીએ. તો મંત્ર વાચા કર્મમાં સર્વ સંકલ્પથી આપણે આ શિલાન્યાસ વિધિ કરી રહ્યા છીએ. તો ત્યાં બેઠા બેઠા એ વિધિની અંદર સંકલ્પ દ્વારા સૂક્ષ્મ શરીર દ્વારા કમ ખર્ચ દ્વારા પરમાત્માના આદિત્ય સામેની સાઈડમાં જતા સામે સામેની સાઈડ એવું નથી રહેવા દો. કઈ આવતું ન કઈ આવું તો ભાઈ એ ભાઈ તમે સહેજ ના ના અમને તો મારે હલાવવા જ પડે ને આ બાજુ હવે ચાલો ચાલો બાઈક ચાલો. એક વંશી નહીં આવતું, અંદર નહીં હાલે, અંદર નથી હાલતું. એક વંશી વધી જાય. આ બાજુ અકાવજો, આ બાજુ
અહીંયા અંદર પેલા ચાલુ આ દીદી દીદી આમાં કઈ તમારે બોલવું હોય બોલો ભાઈ અંદર નહીં આવે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ આ પથ્થર લેવડાવો ને પથ્થર નીચે હવે દેસા પથ્થર હેઠે લઈ લે એટલે નારે લોદે મૂકી દેવા સેવાભાવી ભાઈનો સાથે સહયોગી ભાઈનો લઉં છું તો આપની પણ વિનંતી છે મૂકી એટલે સેજ ઉલી પરમાત્માના દિવ્ય કાર્યમાં આભાર શિલાવિધિ માટે આપ આવશો શક્તિબા હંસનીબા ઓલી બાજુ વયા જાવ લાભુબેન જ્યોત્સનાબેન માતાઓમાં નારીઓમાં રાજસીભાઈ અનિરુદ્ધભાઈ અશોકભાઈ સુધીરભાઈ રમેશભાઈ પ્રમોદભાઈ જેમના પણ નામ લઈ રહ્યા છીએ તેઓ વારાફરતી આવીને આ આમ જો આ બાજુ તમારો ખાસ જેને પણ શિલાહાર લેવા તેઓની અંદર આપણો જે ભાવ છે જે જીવનમાં દાવી વિષયોના નામ એ આપણને જાણશે કે પરમાત્માએ દરેક આત્માની એક વિશેષતા સાથે વિશેષતા અને ગુણોને આ દિવ્ય યજ્ઞમાં સમર્પિત કર્યા છે તો આપણે પણ એમને રક્ષણા રાખી એના ગુણો વિશેષતાઓને રક્ષણા રાખી આ દેવમાં આપણી એ વિશેષતા ગુણોને સમર્પિત કરીશું જેમના નામ બાકી છે બોલે તે બાજુ કાઢ ને કોઈ પાછો આવી રમેશભાઈ ધાંગધ્રાની તપાસણ પ્રહલાદભાઈ ધાંગધ્રાની તપાસણ વિઠાભાઈ ધાંગધ્રાની તપાસણ નારિયેલ આપો ને દેસા એક એક આપતા જાવ એટલે કોઈ પણ સેવાભાવી ભાઈઓના આપણે લઈ રહ્યા છીએ વારાફરતી આપણે આગેવાન કરવાની થશે ભીખાભાઈ ધાંગધ્રા નીતા પાછળ ગોવિંદભાઈ રતનભાઈ નીતા પાછળ હંસાબેન રતનભાઈ નીતા પાછળ
પણ પરમાત્માની સ્થાપિત કરી, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ખાસ જે બહેનોના નામ લેવાયા છે એ જ બહેનો આવીને આ શિલાન્યાસ વિધિમાં સહભાગી બનશે. બાકી સોનુબેન, સોનુબેન, સોનુબેન. બાકી આપની શોભાની ઓમ શાંતિ. આપણે આ વિધિ જે પણ ભાઈ બહેનોના નામ બાકી છે આપ કર્યા બાદ આપણે ગુજરાત હોય અને ગરબા દ્વારા ખુશી પ્રગટ ન થાય એ તો બને જ નહીં. તો વિધિ પૂર્ણ થયા બાદ આપણે ગરબા વિધિ દ્વારા પણ આ કાર્ય માટે ખાસ આગળ આવીને મેં વિધિને ધ્યાન આપું છું અને જે પણ બહેનો બાકી છે પરંતુ પરમાત્માએ શિલાવાએ આપણા દાદી દીકરીઓએ આપણા સુખ સંકલ્પોની નીવ આપણા વતી લગાવી જ દીધી છે. તો સૂક્ષ્મ ભાવ એ જ આ કાર્યની અંદર મહત્વપૂર્ણ બની રહે છે. તો એ સૂક્ષ્મ ભાવને આપણે અંત સુધી કાયમ રાખીશું. હવે ટૂંક સમયમાં ગરબા આપણા શરૂ થઈ રહ્યા છે. તો આદરણીય ગરબા ચાલુ કરીશું અને આપણા ગુજરાતી ભાઈબહેનો જાણવાના છે તો ગરબા દ્વારા ખુશી પ્રગટ કરે એવી આપણે નમ્ર નિવેદન છે. તો સર્વ ભાઈબહેનો ગરબા માટે તૈયાર થઈ જઈશું અને જે પણ ભાઈઓને આજના શિલામાં આપનું નામ છે અને જે બાકી છે તે આપ ખાસ આવીને સહયોગી બનશે. અહીંયા કાર્ય પૂરું થાય ત્યારબાદ આપણને ખાવાનું છે. આપણો દીનદયાળ હોલમાં વિશેષ આ નિયંત્રિત પ્રોગ્રામ થવાનો છે. તો આપણે આવી પૂર્ણ કર્યા બાદ વહેલી વેળા પછી એ દીનદયાળ હોલમાં આપણે આપણી હાજરી નોંધાવીશું. તો સર્વે માતાઓને ભાઈ બહેનોને ગરબા માટે તૈયાર થઈ જઈશું. આપણે ગરબા દ્વારા આપણી જે આંતરિક ખુશી છે એ કાર્ય માટે પરમાત્માને અર્પણ કરીશું. ગૌતમભાઈ આવે છે. આવો ને બેન, ગૌતમભાઈને કીધું એ ડોક્ટર સાહેબ હમણાં અંદર
બહેનોને સર્વ ભાઈ બહેનોને ખાસ જે પણ આ કાર્યક્રમમાં વધાર્યા છે એમને નમ્ર નિવેદન છે કે શીલા સમજીને ફૂલ અને ફૂલની પાંખડીઓ આપણે આંગળીમાં લગાવીશું અને ત્યારબાદ દેવના દ્વારા આપણું મોઢું મીઠું લખીશું તો પધાર્યા છે ભાઈઓ એ સર્વને નમ્ર નિવેદન છે કે ફૂલરૂપી શીલા દ્વારા આપ બાબાની ઊંઘમાં સહયોગી બનશું તો સર્વે ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે ફૂલ અર્પણ વિધિ આંગળીઓમાં આપણે સુપ્રમના સુધારણા તેમજ વિશેષ જવાબદારી સાથે આપણે બાબાના કાર્યમાં નેવ લગાવીશું તો દરેક જ્યાંથી પણ આ બનાવ્યા છો દરેક ભાઈ બહેનોને ખાસ આ ફૂલ અર્પણ વિધિમાં સહયોગી બનવા માટે નમ્ર નિવેદન છે અને સાથે સાથે વિશેષ એક તો સંકલ્પ કરીશું કે બાબાએ જે કાર્ય માટે આપણને નિમિત્ત બનાવ્યા છે એ થોડી બોલાવી શુભભાવનાના દ્વારા સુરેન્દ્રનગર નહીં પરંતુ સર્વ મનુષ્યાત્માની સેવામાં સૂક્ષ્મ સર્વ માટે આપણે સંયમની ભરીએ તો ખાસ આ પરમાત્માના આ ભવનનો મુખ્ય ઉદ્દેશ છે કે રામ રાજ્ય માટે આપણે અયોધ્યામાં રામની તો સ્થાપના કરી પરંતુ જે ચૈતન્ય રામ પરમાત્મા રામ છે એ આપણે જ્યારે આપણે સહયોગી બનીએ તો સુભાવના અને ભાણા જેવું ઠંડુ આપણું જીવન બને અને એના દ્વારા અન્ય આત્માઓને પણ એ મધુરતા અને શાંતિ પ્રાપ્ત મળે એવી શુભભાવના શુભકામના સાથે આપણે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ
हमारे बीच सभी आदरणीय ब्रह्मा कुमारी से पधारे हुए बड़ी दीदियाँ, बड़े भ्राता पहुँच चुके हैं। साथ ही विशेष रूप से आमंत्रित मेहमानों को मैं मंच पर आमंत्रित करती हूँ। माननीय श्रीमती जिग्नाबेन पंड्या, प्रमुख श्री नगर पालिका सुरेंद्र नगर, आपसे अनुरोध है कि आप मंच पर आकर अपना स्थान ग्रहण करेंगे और हम जोरदार करतल ध्वनि से उनका स्वागत करेंगे। साथ ही मनसुख भाई जी सभाणी, आरएसएस विभाग कार्यवाहक, कहते हैं ओम है, ओम बिना ओमकार नहीं, ओमकार नहीं तो साकार नहीं, साकार नहीं तो निराकार नहीं, और निराकार नहीं तो भाइयों और बहनों ये सारा संसार नहीं। ऐसे निराकार परमपिता परमात्मा शिव, जो हम सर्व मनुष्य आत्माओं के पिता हैं। इस कार्यक्रम की उस शुभ शुरुआत करने से पहले हम सभी उस प्रभु पिता की याद में बैठेंगे। आप स्क्रीन पर एक चित्र देखेंगे जो प्रजापिता ब्रह्मा कुमारीज के फाउंडर ब्रह्मा बाबा का चित्र है, और उनके ऊपर या फिर पीछे स्टेज पर एक पॉइंट ऑफ लाइट, आप रेड लाइट देख रहे हैं, उस पर कुछ देर, कुछ मिनट अपना ध्यान एकाग्र करेंगे और प्रभु स्मृति के इस कुछ क्षणों में, इस गीत में भाव विभोर होते हुए परमात्मा की इस धरती पर आकर जिसने फैलाया है प्यार ही प्यार, करुणा का सागर छलकाया, निराकार होकर साकार। शिव बाबा, बाबा, शिव बाबा, इस धरती पर आकर जिसने फैलाया है प्यार ही प्यार, करुणा का सागर छलकाया, निराकार होकर साकार। शिव बाबा, बाबा, शिव बाबा, शिव बाबा, बाबा, शिव बाबा। સુંદરમ છે, અજર અમર અવિનાશી છે, કે જે આંખ નથી છતાં પણ જોવે છે, કાન નથી છતાં પણ સાંભળે છે, મુખ નથી છતાં પણ બોલે છે, એવા છે શિવ ભોલા ભગવાન। પરમધામથી પધાર્યા છે આજ, ધરતી નાચે ગગન ગૂંજે આજ, એવા શિવ ભોલા ભગવાનનો આપણે સૌ દિલથી स्वागत करिए छे, स्वागत करिए छे। जोरदार तालियों के साथ स्वागत
કરીએ છીએ અને સાથે સાથે ગુપ્ત રૂપથી પરમાત્માના આ કાર્યમાં વિકાસના પ્રણેતા એવા એડવાન્સ પાર્ટીની આત્માઓ કે જે આદિ બ્રહ્મા બાબા, મમ્મા અને સાથે દાદીઓ તથા વરિષ્ઠ ભાઈઓનું પણ સાકાર સ્વરૂપમાં આપણે આહ્વાન કરી ખુલ્લા હૃદયથી સ્વાગત કરીશું, સ્વાગત કરીશું, સ્વાગત કરીશું. અને સાથે જે ભૂલી ના શકાય તેવા આપણા સૌની જનેતા અથક સેવાધારી બની સુરેન્દ્રનગરના વટ વૃક્ષને તૈયાર કરવા નિમિત્ત બન્યા તેવા દિવ્ય આત્મા આદરણીય ચંદ્રિકા દીદીનો પણ આપણે અહીંયા આકાર સ્વરૂપમાં મહેસૂસ કરી રહ્યા છીએ. તો દિલથી આપણા પ્યારા મીઠા ચંદ્રિકા દીદીનું પણ આ શુભ પ્રસંગે આપણે સ્વાગત કરીશું, સ્વાગત કરીશું, સ્વાગત કરીશું. આગળ આપણા આગમનથી જ ચારો તરફ દિવ્યતાની આવા ફેલાઈ ગઈ છે. આપણી સુરત પરમાત્મા પિતાની અનુભૂતિ કરાવી રહી છે. આવા ચૈતન્યમાં જે આપણા ચંદ્રિકા દીદી કે જે સર્વના કોઈ પણ વિઘ્નને વિનાશ કરી એવા વિઘ્ન વિનાશકી માં દુર્ગા સમાન આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીજીનું પણ આપણે દહે દિલથી સ્વાગત કરીશું, સ્વાગત કરીશું, સ્વાગત કરીશું. સાથે આ ફરિશ્તા સ્વરૂપને ધારણ કરીને અહીંયા પધારનાર તેવા મધુબન તપસ્યા ભૂમિના આપ શૃંગારજો. નમ્રતા અને મધુરતાના ચૈતન્ય સ્વરૂપ છો. અથક સેવાધારી હિસાબી સેવાની જિમ્મેવારી આપના સિર પર છે. એવા ત્યાગી અને તપસ્વી મુરત આદરણીય લલિતભાઈજીનું પણ ખૂબ જ જોરદાર તાલીઓની સાથે અભિવાદન છે. સ્વાગત કરીશું, સ્વાગત કરીશું. આપણા સ્નેહમયી મમતાની મૂરત છો. આપનું દિલ વિશાળતાથી સદા ભરપૂર છે. આપમાં હિંમત અને તપસ્યાનું બળ છે. તેવા આપ હિંમતનગર સબઝોનના ઇન્ચાર્જ આદરણીય જ્યોતિ દીદીનું પણ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. અને જ્યારે આ કાર્યક્રમમાં આપણે આમંત્રણ આપ્યું હતું સાંસદ સભ્ય ડૉક્ટર મુશફરા, તેઓ પોતાના કાર્યની જવાબદારીમાં વ્યસ્ત હોવાના કારણે તો અહીંયા પધારી શક્યા નથી. તો આપણે તેઓને અહીંયા ઇમર્જ રૂપમાં જોઈ અને આપણે તેઓનું પણ અહીંયા દહે દિલથી સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. અને સાથે મનસુખભાઈ સભાણી કે જે અત્યારે જ આપણે એમને બતાવ્યું કે ભાઈ અહીંયા આપણે સ્ટેજ પર બેસવાનું છે અને તરત જ આ સેવામાં તત્પર રહ્યા તેવા RSSના વડા મનસુખભાઈ સભાણીનું પણ ખૂબ જ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું, સ્વાગત કરીશું, સ્વાગત કરીશું. મનસુખભાઈ જિલ્લા સરકારી વકીલ પણ છે. તો આપ સૌ સ્વાગત કરીશું, સ્વાગત કરીશું, સ્વાગત કરીશું. અને સાથે આ સુરેન્દ્રનગર જિલ્લાની તરફ
હંમેશા જેઓની નજર રહે છે અને સર્વની પાલના કરવામાં તત્પર રહે છે અને આપની ઉમંગ અને ઉત્સાહથી સદા આપ પ્રગતિના પંથે ઉડાન ભરી રહ્યા છો. તો આ પ્રસંગે સુરેન્દ્રનગર બ્રહ્માકુમારી પરિવાર દ્વારા નગરપાલિકા પ્રમુખના જિજ્ઞાબેન પટેલનું પણ આપને હૃદયથી હું સ્વાગત કરું છું. અને સાથે સાથે જે મહેમાનો પધાર્યા છે, તો આપ સર્વ કોટોમાં કોઈમાં પણ કોઈ કે જે પરમાત્માના આપ અમૂલ્ય રતન છો, કે આજે આપ શુભ પ્રસંગને ચાર ચાંદ લગાવી શોભાયમાન કરી દીધો છે. એવા સર્વ મહેમાનો કે જે આપનો અમૂલ્ય સમય લઈને અહીંયા ઉપસ્થિત રહ્યા છો, તો આપ સર્વ પધારેલા મહેમાનોનું પણ આ મંગલ પ્રસંગે સુસ્વાગતમ. સાથે દરરોજ સ્વયં પરમાત્મા જ્ઞાન આપે જ્ઞાન રત્નોની પાલના કરી રહ્યા છે અને આપને મનુષ્યમાંથી દેવતા બની સ્વર્ગીય દુનિયાના સ્થાપન કરવાનું બીડું ઉઠાવ્યું છે. તેવા સર્વ બ્રાહ્મણ પરિવારનું પણ આ મંગલ પ્રસંગે હાર્દિક સ્વાગત છે. અને આ સાથે સાથે જે ભૂમિ પૂજનના સુપ્રસંગે સેવા આપનાર નટુભાઈ, કેતનભાઈ, તો તેઓ પણ સદા આ સેવામાં તત્પર રહે છે. તો તેઓનું પણ આપણે સ્વાગત. પરંતુ જેમ વિકાસ થાય, પ્રગતિ થાય, તેમ એને એક્સપાન્ડ કરવું પડે, વધારવું પડે.
તો એવો સુંદર સંયોગ સુરેન્દ્રનગરમાં આવ્યો છે અને આજે આપણે સૌ ભેગા થયા છીએ. મંચસ્થ સભી મહાનુભાવોનું નામ સહિત સાદર સન્માન કરું છું તથા સભામાં ઉપસ્થિત આપ સૌ મારા દિવ્ય ભ્રાતા ભગિનીઓનું પણ ખૂબ ખૂબ દિલથી અભિનંદન કરું છું. આખા વિશ્વમાં ફેલાયેલ આ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એ શું છે એ તો આપણે બધા જાણીએ છીએ. સ્વયં ભગવાન આ સૃષ્ટિ પર સાકાર થઈ અને ધરતી પર સ્વર્ગ લાવવા માટે આવ્યા છે. માનવને દેવ બનાવવા આવ્યા છે. લોકોના જીવનને પ્રેમ, શાંતિ, સદભાવનાથી ભર્યું ભર્યું કરવા આવ્યા છે. ત્યારે આપણા બધાનું કર્તવ્ય શું બને છે? આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં જે જ્ઞાન અને યોગની શિક્ષા આપવામાં આવે છે, મને લાગે છે અહીંયા જે ઉપસ્થિત છે તે સૌ તેના લાભાન્વિત છે. જે આજે આ કાર્યક્રમમાં નવા આગંતુકો છે એ જરી હાથ ઉપર કરશે. તકલીફ આપું છું, પણ કોઈ નવા આગંતુકો ખરા? બધા જ પરિવારના સ્વજનો છે અને બધાને એક દિલમાં લાવો છે કે આપણે પરમાત્માનું સુંદર કેન્દ્ર બનાવીએ. એમ કહેવાય છે ટીપે ટીપે સરોવર ભરાય. આવા સુંદર કાર્યોને સંપન્ન કરવા માટે સૌના દિલની લાગણી અને સૌની એક હાથની અંગુલી જ કાર્યને સંપન્ન કરે છે. અને એ રીતે આપણે સુરેન્દ્રનગરમાં પ્લોટ લઈ લીધો. એક પ્લોટ લીધો, બીજી મળવાની સંભાવના પણ છે. લલિતભાઈજી સંભળાવતા હતા કે બાજુનો જ બીજો નાનો ટુકડો પણ મળવાની સંભાવના છે. અને આ બંને પ્લોટ ઉપર એક ખૂબ સુંદર ભવ્ય ઇમારતનું સર્જન થવાનું છે. અને એ સર્જન થાય એના નિમિત્ત બનવાનું આપણને બધાને ભાગ્ય મળ્યું છે, સૌભાગ્ય મળ્યું છે. તો મને પૂરો વિશ્વાસ છે કે બહુ નજીકના સમયમાં બહુ તીવ્ર ગતિથી આપણું આ સુંદર ભવન તો તૈયાર થઈ જ જશે અને આપણે ભવન દ્વારા સેવા પણ કરીશું જલ્દી જલ્દી. હવે આ જે સેવા છે, ઈશ્વર આપણી પાસે ઈચ્છે છે એ સેવા છે શું? આપણે બધા પરમાત્માને ઓળખીએ છીએ. આપણને ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું જ્ઞાન પણ ખબર છે. પણ જ્ઞાન એ જ્યારે જીવનમાં આવે ત્યારે એની ખુશી આપણને પણ થાય અને એનાથી અન્યને પણ ફાયદો થાય છે. આપણે પાણીની પરબ શું કરવા બનાવીએ છીએ? આપણે તો પીવા એક ગ્લાસ જોઈએ, પણ પરોપકારાય. સ્કૂલ બનાવે, કોલેજ બનાવે, યુનિવર્સિટી બનાવે, હોસ્પિટલ બનાવે. આની અંદર એક દિલનો સદભાવ સમાયેલો છે કે હું સુખી રહું, મારો પાડોશી સુખી રહે, મારા પરિવારજનો સુખી રહે, મારું ગામ સુખી રહે, મારું રાષ્ટ્ર સુખી રહે. એવી એક ઉદાત્ત ભાવનાથી આવા બધા કામ થતા હોય છે.
આજે પરમાત્મા આપણા બધા પાસે જે ઈચ્છે છે એ વાત તરફ આપણે થોડા આગળ વધીએ અને આ દરેકને વ્યક્તિગત ચિંતનની વાત છે. દરેકની આવશ્યકતા પણ છે. પરમાત્માએ આપણને 3 કાર્ય કરવાના કહ્યા છે. એક કયું છે કે તમે સ્વયં પ્રિય બનો, તમે પોતે પોતાના પ્રિય બનો. બીજું પરમાત્માએ કહ્યું છે કે તમે લોકપ્રિય બનો. અને ત્રીજું પરમાત્માએ કહ્યું છે કે તમે પ્રભુ પ્રિય બનો. હવે આપણે વિચારવાનું છે કે હું સ્વયં પ્રિય છું, હું લોકપ્રિય છું, હું પ્રભુ પ્રિય છું. આ 3 સર્ટિફિકેટ આપણે લેવાના છે. હું હાથ ઉપર નથી કરાવતી, પણ આપણે આ ચિંતનનો વિષય છે. આપણા જીવનની અંદર જો આપણે, ખૂબ ધ્યાનથી સાંભળજો, જો આપણે આપણા સંસ્કારોથી મુક્ત ના થઈ શકતા હોઈએ, કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, ઈર્ષ્યા, વેર, દ્વેષ, નફરત, નિરાશા, કેટલા બધા સંસ્કારો છે. જે સંસ્કાર આપણામાં હોય તો જેમ શરીરના કોઈ પણ ભાગની બીમારી એ આપણું સતત ધ્યાન ખેંચે જ છે, એમ આત્મામાં રહેલો કોઈ પણ જૂનો સંસ્કાર, રાવણનો સંસ્કાર, માયાવી સંસ્કાર, એ આપણી આત્માને ડંખ્યા કરે છે. અને એ આત્માને જે પોતાનું અતિન્દ્રિય સુખ છે એ સુખનો અનુભવ નથી કરવા દેતો. તો હું આત્મા, હું પોતે પોતાની જાતને પ્રિય કેવી રીતે બનું? બનવું જોઈએ, આપણે સ્વયં પ્રિય બનવું જોઈએ. જે પોતાની જાતને બહુ પ્યાર કરે છે, હાથ ઉઠાવો તો. આપણે બધાએ આપણી જાતને પ્યાર કરીએ છીએ અને હકીકત સાચી છે. ગ્રુપ ફોટો હોય તો એમાં સૌથી પહેલા આપણે કોને શોધીશું? પોતાને જ શોધીશું ને. અને દર્પણમાં જોઈ અને આપણને શું લાગશે કે આ દુનિયામાં સૌથી સુંદરમાં સુંદર હું છું અને એ લાગવું જ જોઈએ. ત્યારે આપણે બધા દરેકે દરેક આત્મા એ પરમાત્માની અપ્રતિમ કલાકૃતિ છે. એટલે આપણે પોતાની જાતને ખૂબ ચાહવાનું છે, પોતાની જાતને ખૂબ સન્માન આપવાનું છે અને પોતાની અંદર કંઈક નાની મોટી કમી કમજોરી હોય તો એને સાવધાનીપૂર્વક કાઢી નાખવાની છે. અનેક જન્મોથી આપણે નીચે આવી ગયા છીએ એટલે આત્માની અંદર ખામીઓ આવી તો ગઈ જ છે અને માટે જ પરમાત્માને આવવું પડ્યું છે, આત્માને શુદ્ધ બનાવવા માટે, પવિત્ર બનાવવા માટે. તો આપણે પોતાને ઓળખવા માટે પોતાની જાત સાથે વાત કરવી પડશે કે હું છું કોણ. અમારા એક દાદીમાં, દાદી જાનકીજી હતા, એ અમને હંમેશા કહે કે પોતાને 3 સવાલ પૂછો. મેં કોણ, મેરા કોણ
और अब मुझे क्या करना है, હું કોણ છું, મારું કોણ છે અને મારે હવે આ જીવનની અંદર શું કરવાનું છે. તો આપણે આ દુનિયાની અંદર એક યુનિક વ્યક્તિત્વ છીએ. આપણા જેવી બીજી બરોબર આપણા જેવી જ વ્યક્તિ આ દુનિયામાં છે નહીં. ભૂતકાળમાંય નથી ને ભવિષ્યમાંય નથી થવાની. તો ભગવાનની હું વિશિષ્ટ કલાકૃતિ છું. આપણે પોતાને યુનિક સમજવાનું છે. હું એક યુનિક આત્મા છું. હવે જો આપણે પોતાને યુનિક સમજીશું ને તો બે કમજોરી આપણામાં છે એ આજે ને આજે જ નીકળી જશે. માણસ સ્વભાવ એવો છે કે પોતાની જાતને બીજાની જોડે સરખાવે અથવા બીજાની જોડે તફાવત કરે અથવા બીજાના પદ પોઝિશનની જોડે તફાવત કરે. પોતાના સાધનો સાથે આ કમ્પેર અને કોન્ટ્રાસ્ટ કરવામાં કાં તો આપણને હીનતાનો ભાવ આવે છે કે આ બહુ ઊંચા છે અને હું બહુ નીચી છું. તો હીનતાનો ભાવ આવે તો પણ આપણે નર્વસ થઈ જઈશું. અને જો ક્યાં ઊંચાઈનો ભાવ ના આવે કે હું તો બહુ ઊંચો છું તો કોઈક વખત અભિમાન આવીને નીચે પટકાઈ જઈએ તો એ પણ નુકસાન કરે એમ છે. માટે હું છું અને દરેક વ્યક્તિ યુનિક વ્યક્તિ છે. એટલે દરેક જે છે એ જ સ્વરૂપમાં આપણે એમને જોવાના છે. બીજાની જોડે સરખામણી કરવાની નથી કે તફાવત કરવાનો નથી. આપણે આપણું તો કરીએ છીએ પણ આપણે બીજાની પણ તુલના કરીએ છીએ અને તુલના કરવામાં બહુ જ નુકસાન થાય છે. એક માતાને 2 બાળકો હતા. મોટો દીકરો ભણવામાં થોડો હોશિયાર હતો, નાનો દીકરો થોડો કમજોર હતો. હવે એ પેલા બંને દીકરા, મોટાના દીકરાને તો બહુ પ્યાર કરે ને એમ કે તું ડાયો છું, તું ભણે છે, તારો પહેલો નંબર આવશે. અને પેલો જે નાનો હતો એને એની માતું જ કાઢે, તું ડફોળ છું, તું ભણતો નથી, તું રમતિયાળ છું, જોજે ને તું નપાસ જ થવાનો છું. આવું પેલી માં બેની સરખામણી કરી. હવે પેલો તો મોટો જેની વખાણ કરતા હતા એ તો બરોબર ભણ્યો ગણ્યો, નંબર પહેલો લાવ્યો, પણ પેલો નાનો છોકરો એની માં આવું બોલતી હતી એટલે એને એનું દુઃખ બહુ જ થયું. દુઃખમાં ને દુઃખમાં એણે નક્કી કરી લીધું કે મારી માં અમે કહે છે કે તું નપાસ થવાનું છું તો મારે ભણવું જ નથી. એ પરીક્ષા આપવા જ ના ગયો. રિઝલ્ટ તો ફેલ જ આવે ને. કહેવાનું તાત્પર્ય કે જો આપણે પોતાના અથવા બીજાના આ સરખામણીના ભાવમાં જઈશું તો આપણે કોઈ દિવસ પોતાને સાચો પ્યાર નહીં કરી શકીએ. માટે જો પોતાને પ્યાર કરવું હોય તો પોતાની વ્યક્તિગત વિશેષતાઓને જાણી, ઓળખી, એને વધારી અને એની અંદર આપણે પ્રવીણ બનવાનું છે. અને પોતાનું સન્માન પણ રાખવાનું છે. શું સન્માન રાખવાનું છે? તો કે હું એક આત્મા છું અને હું આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છું. હું આત્મા પરમાત્માની સંતાન છું અને કારણ કે હું પરમાત્માની સંતાન છું તો હું પરમાત્મા જેવી જ હોઈ શકું. જેવા બાપ તેવા બેટા. તો પરમાત્માની સંતાન હું પરમાત્મા સમાન છું. જ્ઞાન, પ્રેમ, આનંદ, ગુણ, સુખ, શાંતિ, પવિત્રતા આ મારા પોતાના નીચી ગુણો છે. તો જો આપણે પોતાના નીચી સ્વરૂપમાં રહીશું તો આપણે સ્વયં પ્રિય બનીશું. પછી બીજું છે લોકપ્રિય. લોકો આપણને સ્વીકાર ક્યારે કરશે? આજે
આપણે કોઈ પણ મોટું કાર્ય કરવું હોય, કોઈ પણ સુંદર કામ કરવું, પ્રેમ વસ્તુ એ છે કે જેમાં કંઈ મેળવવાની ભાવના નથી હોતી, પણ આપવાની ભાવના હોય છે, સહયોગી બનવાની ભાવના હોય છે, કંઈક લૂંટાવી દેવાની ભાવના હોય છે. તો હું મારા જીવનથી અન્યના માટે કંઈક કરી શકું અને બીજાનું હંમેશા કદર કરવાની છે, એપ્રિશિએટ કરવાનું છે, બીજાના માટે પૂર્ણ સન્માન રાખવાનું છે, તો આપણે બીજાના પ્રિય બની શકીશું. ત્રીજું છે પ્રભુ પ્રિય બનવાનું છે. ઈશ્વરને એના બાળકોની જરૂર છે. આજે દુનિયાની અંદર પણ કોઈ નવો બિઝનેસ કરવો હોય, કોઈ નવું કાર્ય કરવું હોય તો 5, 50, 100, 200 માણસોની જરૂર પડે. એમ ભગવાનને આજે આખી દુનિયાનું પરિવર્તન કરવાનું છે અને માટે ભગવાનને આપણા જેવા બાળકોની જરૂર છે. પરમાત્મા એ સિલેક્ટ કરે છે. એના આટલા મોટા ઈશ્વરીય કાર્ય માટે ભગવાને સૌથી વહેલા 87 વર્ષ પહેલા એક આત્માને સિલેક્ટ કરી અને એ સિલેક્ટ કરવાની રીત કેટલી દિવ્ય છે. એમને માત્ર દિવ્ય સાક્ષાત્કાર કરાવ્યા અને એ દિવ્ય સાક્ષાત્કાર દ્વારા પરમાત્માએ એ આત્માની યોગ્યતાને પડખી ઘણા બધાને કરાવ્યા હશે. જ્યારે કોઈ સીટ હોય, કોઈ પોઝિશન હોય, એને એપ્લાય કરવા માટે ઘણા બધાની એપ્લિકેશનો મંગાવવામાં આવે, એમાં કોકની મંજૂર થઈ જાય. ભગવાને જ્યારે આ દિવ્ય સાક્ષાત્કાર કરાયા ત્યારે ઘણા બધાને કરાવ્યા હશે, પણ એ દિવ્ય સાક્ષાત્કારનો રિસ્પોન્સ એક આત્માએ આપ્યો. અને શું રિસ્પોન્સ આપ્યો? તો કે એ ભગવાનની ઉપર સમર્પિત થઈ ગયા કે ભગવાન આ દુનિયા પર આવ્યા છે. હવે ભગવાનને એમણે તો જોયા નહોતા અને ભગવાનને તો એમનું જ શરીર એક્સેપ્ટ કરવાનું હતું. એટલે ભગવાન તો બિંદી હતા, પણ એમણે વિષ્ણુ ચતુર્ભુજનું સ્વરૂપ જોયું, આવનારી સુંદર સ્વર્ગની દુનિયા જોઈ, મહાવિનાશ જોયો અને પરમાત્માના દિવ્ય વાણીનો મેસેજ મળ્યો कि लखीराज बाबू तुम्हें ऐसी स्वर्ग की दुनिया बनानी है. અને ગણતરીના દિવસમાં ધન, માલ, મિલકત, બાળકો, મકાન, ગાડી બધા સહિત 8 બહેનોના નામે વિલ બનાવી અને આ આટલી મોટી વિશાળ સંસ્થાની સ્થાપના કરી. ભગવાને શું કર્યું? સિલેક્ટ કર્યા અને એમને સિલેક્ટ કરી અને એમના દ્વારા આ કાર્યને આગળ વધાર્યું. હવે એ સિલેક્શનની પ્રક્રિયા ચાલુ જ છે. પરમાત્મા સિલેક્શન કઈ રીતે કરે છે? જુદી જુદી ઓપોર્ચ્યુનિટી આપે છે, હે ને? જુદી જુદી ઓપોર્ચ્યુનિટી આપે છે. આજે મને બેન પરિચય કરાવતા હતા કે બેન જો આપણું આ મકાન બનવાનું છે ને, એમના આર્કિટેક્ટ એન્જિનિયર છે, નિમિત્ત બનવાનું ભાગ્ય મળ્યું. તો આપણને પરમાત્માના કાર્યમાં નિમિત્ત બનવા મળે છે. એ છે ઈશ્વરનું સિલેક્શન. હવે જો આપણે ભગવાનના કાર્યમાં નિમિત્ત બનવું હોય તો આપણે એક એક્સરસાઇઝ કરવાની છે. ભગવાનને હું ગમું એવી બની જાઉં કે એ મને
કરીને મારા દ્વારા કામ કર્યા જ કરે. હું મારું વર્તન, હું મારું વ્યવહાર, હું મારું પરિવર્તન, હું મારું જીવન એવું બનાવું કે હું ભગવાનને પ્રિય બનું, હું ભગવાનની નજરોમાં રહું, હું ભગવાનની સિલેક્શનમાં, પસંદગીમાં પાસ થઈ જાઉં, કે જેથી એ મને સતત યુઝ કર્યા કરે. રોજ સવાર પડે એટલે પરમાત્માને એક જ વાત કહું છું, બાબા, મીઠા બાબા, પ્યારા બાબા, યુઝ મી. કારણ કે આ જીવન તો નાશવંત છે, આ દેહ પણ ક્ષણિક છે. આપણે કશું સાથે નથી લઈ જવાના. તો ભગવાન તું મને યુઝ કરી લે, હું ઈશ્વરના કામમાં આવું. હવે જો મારે ઈશ્વરના કામમાં આવવું હોય તો મારે કેવા બનવું પડે? હું મારા મનને હંમેશા ભણાવું કે પર્સનલ સેક્રેટરી ટુ ગોડ, ભગવાનની પર્સનલ સેક્રેટરી છું, એટલે મારે તો એની જોડે રહેવું જ પડે આખો વખત. પર્સનલ આસિસ્ટન્ટ. પછી ભગવાનને જીવન આપી દીધું એટલે સજની ભગવાનની છું. અને આ મારો સાજન એવો છે કે મારા વગર ચાલે એમ જ નથી. કારણ કે ભગવાનને આ દુનિયામાં સાકાર માધ્યમોની જરૂર છે. એ નિરાકાર છે. એ નિરાકાર પરમાત્મા એના જ્ઞાનને, એના ગુણને, એની શક્તિઓને, એના જ્ઞાનના ખજાનાને, એના દિવ્ય વરદાનોને વહેંચવા માટે સાકાર માધ્યમોની આવશ્યકતા પડે છે. ખૂબ જ આવશ્યકતા છે ઈશ્વરને. એટલે આપણે બધાએ પ્રભુ પ્રિય બની અને ભગવાનના ખજાનાને વહેંચવાનું છે. ભગવાનને શું નહીં ગમે? બસ દિવસ રાત એક જ વસ્તુ આપણને ધ્યાનમાં રહે કે આ મારા મનમાં વિચાર આવ્યો એ ભગવાનને ગમશે ખરો? અથવા આ મારાથી બોલાઈ ગયું એ ભગવાનને ગમ્યું હશે? નથી ગમ્યું એવું લાગે તો આપણે સોરી કરી અને પોતાની જાતને ઇમ્પ્રુવમેન્ટનો ઓર્ડર કરી દેવાનો કે ભાઈ આને પરફેક્ટ કરવું પડશે, ચાલશે નહીં. આપણે ઈશ્વરને પ્રિય બનવું છે. બસ જીવનમાં આટલા 3 કામ આપણે કરી શકીશું તો આપણું જીવન ખૂબ ધન્ય ધન્ય બની જશે. અને આપણા દ્વારા લોકોને પરમાત્માનો સંદેશ મળશે, પરમાત્માનો વારસો મળશે. અને પરમાત્માનું આટલું વિશાળ કામ કરવામાં આપણે પેલી રામાયણની ખિસકોલી બની શકીશું. વધારે નહીં તો ખિસકોલી બની શકીશું. તો આપણે આજના દિવસે આપણા દિલમાં આ નવા ભવનના ફાઉન્ડેશનમાં સંકલ્પ કરી લઈએ કે હું સ્વયં પ્રિય, લોકપ્રિય અને પ્રભુ પ્રિય બની આ જીવન દ્વારા ઈશ્વરના કામ કરવા માટે તત્પર રહીશ. આપણે સૌ 2 મિનિટ એકદમ રિલેક્સ થઈને બેસી જઈએ. બુદ્ધિને મસ્તિષ્કમાં એકાગ્ર કરો. कहने को सिर्फ मेहमान मंच पर पहुंचे हैं, लेकिन आप एक एक आत्मा जो हमारे बीच बैठे हैं वो सभी अपने आप को सूक्ष्म रूप में महसूस करें कि आप आत्मा की ज्योति में इस कार्य को साकार करेंगे. शुभ संकल्पों के दीप जलाए अपने अपने मन में. शुभ संकल्पों के दीप जलाए अपने अपने मन में. जग उजियारा होगा प्रेम से, सुख
सुख ही सुख कण कण शुभ प्रागट्य के मेहमान हमारे साथ मंच पर बने रहेंगे। रिक्वेस्ट है आप में से कोई भी नीचे ना उतरे, कुछ देर हमारे साथ मंच पर बने रहें। कोई भी मंच से नीचे ना उतरे, आपसे रिक्वेस्ट है। परिवर्तन की आपको परमात्मा के घर से ईश्वरीय सौगात मंच पर दी जाएगी। बदलने वाला राजयोग का मार्ग यही है, सहज सरल निराला दिव्यता की बन जाए मूर्त मंदिर से इस तन में जग उजियारा होगा प्रेम से सुख ही सुख कण कण में शुभ संकल्प को दीप जलाए सबको सुख तुम देते जाओ, मगन रहो प्रभु प्यार में, प्रेम की धारा बहाते जाओ। अब तुम इस संसार અને મારા પરમ આદરણીય ચંદ્રશેખરભાઈ, જયેશભાઈ, બધાના નામ લઈ શકાય, પણ એક મોદી સાહેબનું અત્યારે મન કી બાતનો 109મો એપિસોડ છે ને ત્યાં જવાનું છે, છતાંય દીદીના આગ્રહને માન આપીને 2 મિનિટ કહી શકું કે સુરેન્દ્રનગર માટે આ ગૌરવની વાત છે અને બાકીનું કંઈ પણ કહેવું ને એમાં તો હું બહુ જ નાની પડું, પણ દીદી જ્યારથી પણ જગ્યા લીધી ત્યારથી કોન્ટેક્ટમાં છું કે કેટલું બધું કામ ઝીણું ઝીણું જોઈ રહ્યા છે અને એમાં જ્યાં પણ મારી જરૂર હશે એને કીધું જ છે કે હું સાથે જ છું। નગરપાલિકા તરફથી જ્યાં પણ જે જરૂરિયાત હશે એ પૂર્ણ કરાવીશ। કાલે સતત દોડની વચ્ચે પણ દીદી કે હવે કેમ થશે ના થઈ જશે, એટલે આવું બેક સપોર્ટ અમે કરી શકીએ, પણ બાકી તો દીદી અમારું એટલું બધું ધ્યાન આપે કે કેવી રીતે તમારા મનની શાંતિની જરૂર છે। મારા જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો આવ્યા કે જેની અંદર હું ખૂબ પડી ગઈ, પણ ખરેખર કેન્દ્રમાં જાઉં અને મારામાં ઘણી હિંમત આવી જાય। આ એક એવી જગ્યા છે કે જ્યાં તમે તમારા મનની અંદર કેવી રીતે કંટ્રોલ કરવો એ શીખી શકો છો અને હર્ષા દીદી અહીંયા બેસ્ટ ઉદાહરણ આપણા માટે પૂરું પાડે છે। આનાથી વધારે કશું કહી શકાય એવું નથી, પણ આપણે બધા આ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લઈ શકીએ એ માટે વિસ્તૃત બનતું આપણું સુરેન્દ્રનગરનું કેન્દ્રને આજે જે ખાતમુહૂર્ત થયું છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ઓમ શાંતિ। ખાતમુહૂર્ત નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય દીદી, આદરણીય લલિતભાઈ તેમજ આ કેન્દ્રના જે સંચાલક છે એવા આદરણીય દીદી રાજુભાઈ ધોળકિયા, અહીંયા સામે ઉપસ્થિત છે આદરણીય ચંદ્રશેખરભાઈ, આદરણીય સતાણી સાહેબ, આદરણીય નથવાણી સાહેબ, અનુભા ગઢવી,
તેમજ અન્ય મહાનુભાવો સૌને પ્રણામ. ઓમ શાંતિ. આજે જે સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ભવનનું જે ખાતમુહૂર્ત થયેલું છે એ એક રાષ્ટ્ર નિર્માણ ભવનનું નિર્મિત થઈ રહ્યું છે એવું કહી શકીએ. આવા ઉમદા કાર્યમાં આ સુરેન્દ્રનગરમાં જે રાષ્ટ્રને ઉન્નત શિખર પર લઈ જવા માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે એ પૈકી આ એક સંસ્થા છે. અને રાષ્ટ્ર નિર્માણ યજ્ઞમાં જે સતત આહુતિ આપવાનું જે કામ કરે છે, મન શુદ્ધ કરવાનું કામ કરે છે, એવી આ સંસ્થા જેને આપણા જીવનમાં અનેક ચડાવ ઉતાર વચ્ચે સ્થિર મનથી કેવી રીતના કાર્ય કરી શકાય એવું પૂજ્ય આદરણીય દીદીએ આપણને જેને કહેવાય કે 3 જે સૂત્ર આપ્યા છે એ આપણે આપણા જીવનમાં સાકાર કરીએ અને આ કેન્દ્ર થકી આપણા જીવનમાં એક આચરણમાં મૂકી અને એક આ કાર્યને ઉમદા વેગ મળે એવી શુભેચ્છા. આ કાર્યક્રમમાં મને બોલાવી અને બોલવાની જે 2 શબ્દો રજૂ કરવાની તક આપી એ બદલ આ સમગ્ર ટીમ, રાજુભાઈ, તમામનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. ભારત માતા કી જય. મારે પણ એક કાર્યક્રમમાં જવાનું હોય, ક્ષમા, હું પણ જઉં છું. અસ્તુ.
ओम शांति। मंच पर विराजमान परम आदरणीय प्रातः स्मरणीय आदरणीय चंद्रिका बहन जी, हमारी अति स्नेही और इस फुलवाड़ी के बहुत ही प्रिय पालना देने वाली ज्योति दीदी जी, हर्षा बहन जी, गढ़वी भाई जी और सभा में उपस्थित आप सब परिवारजन। मैं खास परिवारजन इसलिए कह रहा हूँ कि आज कई प्रकार के प्रसंग है, विवाह प्रसंग भी है, तो कई प्रकार के प्रोग्राम है, लेकिन जो खास इस ब्रह्मा कुमारी इस परिवार से जुड़े हुए हैं वो उन सब प्रोग्राम को प्रायोरिटी नहीं देकर इस प्रोग्राम को प्रायोरिटी देकर आप पधारे हैं, इसलिए आप सब खास परिवारजन हैं। आज एक बहुत ही शुभ कार्य संपन्न हुआ। फाउंडेशन स्टोन खात मुहूर्त जिसको हम बोलते हैं, वह कार्य संपन्न हुआ। उसकी केवल ब्रह्मा कुमारी सुरेंद्र नगर ही नहीं परंतु सुरेंद्र नगर के समस्त निवासियों को और जो आसपास के गांव और शहर हैं उनको भी उसका लाभ मिलने वाला है। जो भवन वहां बनने वाला है, तो आप सबको हेडक्वार्टर माउंट आबू की ओर से, हमारे परम आदरणीय दादी रतन मोहिनी जी की ओर से और संस्था के वरिष्ठ बहनों भाइयों की ओर से, हमारी अपनी ओर से बहुत बहुत मंगल कामनाएं हो, शुभकामनाएं हो, अभिनंदन हो। एक बहुत सुंदर भवन बनके तैयार होने वाला है। जैसा आदरणीय चंद्रिका दीदी जी ने बताया कि बहुत ही सुंदर भवन बनेगा और तैयार होगा। ये सुरेंद्र नगर की सेवाएं करीब 42 वर्ष पूर्व शुरू हुई थी, क्योंकि एक, जैसे चंद्रिका दीदी ने बताया कि एक ब्रह्मा बाबा के द्वारा कैसे परमात्मा ने ये ध्यान का यज्ञ पूरे विश्व में फैलाया, ऐसे ही हिम्मतनगर सब जोन के द्वारा जो सुरेंद्र नगर में सेवाएं शुरू हुई आज से 42 साल पहले, तब बहुत ही छोटे स्तर पर यहां सेवा शुरू हुई थी। और आज इन 42 सालों में करीब 1000 भाई बहने रेगुलर क्लास करने वाले हैं। ये बहुत बड़ी उपलब्धि है जो 1000 भाई बहने रेगुलर क्लास करते हैं। मेरी आवाज वैसे भी सुनाई देगी। मुझे एक प्रसंग याद आ रहा है कि कैसे निराकार परमात्मा साकार में आकर ये सेवाएं करता है, ये कार्य कराता है। उसका मैं एक अनुभव सुनाना चाहता हूं। ये उड़ीसा की घटना है, बहुत वर्षों पहले की घटना है। वहां इसी प्रकार से एक मकान का फाउंडेशन स्टोन का कार्यक्रम था और वो भवन बनना था। तो गढ़वी भाई आप एप्रिशिएट करेंगे इसको कि कैसे भगवान काम कराता है। तो यहाँ क्या है कि चंदा मांगने नहीं जाते हैं एक एक के पास कि भाई आप रसीद कटवाओ, इस प्रकार से चंदा नहीं मांगा जाता है। लेकिन जो क्लास में भाई बहने आते हैं
उनसे स्लिप पर लिखवा लेते हैं ताकि पता चले कि हमको इतना खर्च करना है तो इकट्ठा भी होगा या नहीं होगा या क्या होगा। तो क्लास के भाई बहनों को लिखा कि भाई आप जो भी सहयोग करना चाहते हैं वो स्लिप में लिख ले, अपना नाम और अमाउंट लिख ले और यहाँ भंडारी में डाल दे। तो सभी ने लिखा, अपनी जो भी श्रद्धा भावना थी उस हिसाब से लिखा। एक भाई था, उसने भी लिखा। जब शाम को बहन जी ने वो स्लिप खोली, लिस्ट बना रही थी, क्योंकि उनको वो लिस्ट आबू हमें भेजनी पड़ती है और हम वो लिस्ट देखते हैं कि हाँ इतना सहयोग इकट्ठा हो सकता है, तभी हम परमिशन देते हैं कि हाँ अभी आप आगे बढ़ सकते हो। तो वो बहन जी लिस्ट बना रही थी, तो उसमें उस भाई का नाम लिखा, उसकी स्लिप लिखी, तो उसने बहुत बड़ी फिगर लिख दी थी उसमें। कितनी फिगर? 6 अंकों की फिगर लिख दी थी। ये बहुत वर्षों की बात, पहले की बात है, बहुत बड़ी रकम थी। तो बहन जी ने सोचा ये भाई तो एक टेक्सटाइल कंपनी में कारीगर के रूप में जॉब करता है, इसके परिवार में 6-7 सदस्य है, जो इसको तनख्वाह मिलती है, मुश्किल से इसका घर चलता है, ये इतनी रकम कहाँ से देगा। लेकिन बहन जी ने सोचा मैं क्यों सोचूं, भगवान का काम है, इसने संकल्प किया है, जो भगवान को कराना होगा कराएगा। बहन जी ने तो लिख लिया लिस्ट में नाम और वो रकम भी लिख ली। थोड़े दिनों बाद क्या हुआ कि जिस कंपनी में वो जॉब करता था उसमें स्ट्राइक हो गई, और वो भी स्ट्राइक एक लंबे समय की स्ट्राइक हो गई और यूनियन के कारण उसको भी घर बैठना पड़ा। तो जो सैलरी मिलती थी वो भी बंद हो गई। कहां तो वो सहयोग की रकम देना और कहां जो घर का खर्च है वो भी बंद हो गया। तो वो सोचने लगा, बाबा को बोला, बाबा आपको जैसे कराना हो, मैंने तो संकल्प आया और लिख दिया, कर दिया। अब चूंकि वो बहुत इंपॉर्टेंट इंडस्ट्री थी तो सरकार ने अल्टरनेटिव कारीगर मजदूर अरेंज करके वो फैक्ट्री चालू कर दी। जो स्ट्राइक वाले थे वो घर बैठे रहे, लेकिन अल्टरनेटिव अरेंज करके चालू किया। लेकिन वो जो भाई था वो टेक्सटाइल पे डिजाइन करता था, तो डिजाइनर कोई अल्टरनेटिव नहीं हो सकता, डिजाइनर तो डिजाइनर ही होता है, उसकी कला होती है। तो अब उसके पास सरकार गई कि ऑफिसर गए कि भाई तुम आ जाओ नौकरी पे। बोले मैं तो आ नहीं सकता, स्ट्राइक पर हूं, यूनियन है इसलिए मैं नहीं आ सकता। तो कहा अच्छा एक बीच का रास्ता निकालते हैं कि आप नौकरी पर नहीं आओ, घर पर बैठे रहो, हमको यहाँ डिजाइन बना के दे दो और हम आपको सैलरी के रूप में नहीं, हर डिजाइन के रूप का अलग से पैसा देंगे और इस प्रकार से आप कर लो। उसने सोचा ये मौका अच्छा है, तो उसने हर डिजाइन का भाव भी बहुत ऊंचा रख लिया कि मेरी एक डिजाइन का इतना 1000 रुपया होगा, ऐसे करके उसने ऊंचा भाव रख दिया। अब बिना डिजाइन तो कपड़ा प्रिंट हो नहीं सकता, तो सरकार को भी, वो ऑफिसर को भी मानना पड़ा, ठीक है भाई आपको हम हर डिजाइन का इतना दे देंगे। वो घर पे बैठ के डिजाइन बनाने लगा और सरकार उससे खरीदती थी ऊंचे भाव में। थोड़े दिनों में ही, कुछ ही महीनों में, जो उसने जो संकल्प किया था कि मुझे इतना सहयोग देना है, उतनी रकम उसके पास इकट्ठा हो गई। वो सीधा गया बहन जी को ले जाके कि बहन जी ये जो मैंने संकल्प किया था ये रकम पकड़िया। बहन जी बोले भाई आपकी तो नौकरी भी बंद है अभी, तो कहां से आया ये पैसा, लोन लिया क्या किसी से आपने? तो उसने कहा कि बहन जी बाबा लोन लेने को तो मना करता है, तो फिर ये पैसा कैसे आया? तब उसने सुना है कि कैसे बाबा ने ये अल्टरनेट व्यवस्था की है। और फिर थोड़े ही दिनों बाद फैक्ट्री पुनः चालू हो गई और उसकी जॉब चालू हो गई। वो सोर्स उतने समय के लिए ही था। तो कैसे निराकार परमात्मा साकार में काम करता है, उसके कई अनुभव इस जीवन में हमने किए हैं। अभी थोड़े दिनों की पहले की बात है, राजस्थान में एक जगह से एक बहन जी प्रपोजल लेके आए कि भाई साहब हमारे पास में एक माता जी का मंदिर है, शक्तिपीठ है, और वहां पर साल में 20-30 लाख भाई बहने पैदल जाते हैं। तो उस रोड पर हम एक म्यूजियम बनाना चाहते हैं और एक भाई की जमीन है वो हमको गिफ्ट देना चाहते हैं, 2 बीघा गिफ्ट देना चाहते हैं। तो हमने कहा नक्शा बताइए आप जमीन का। तो उन्होंने जमीन का नक्शा बताया, पास में नदी है
और जमीन का नक्शा बताया कि इसमें म्यूजियम बनाना चाहते हैं। मैंने कहा ये तो जो नक्शा है इसकी लंबाई चौड़ाई देख के म्यूजियम अच्छा नहीं बनेगा, सेट नहीं होगा। अगर इसमें थोड़ी और जमीन ऐड करके इसको बनाया जाए तो एक अच्छा म्यूजियम और एक हॉल बन सकेगा जहां पर वो भाई बहने बैठ भी सकेंगे और कुछ हो सकेगा। तो वैसा बड़ी मुश्किल से उन्होंने ये 2 बीघा के लिए वो तैयार हुए। इससे ज्यादा मैं नहीं कह सकती हूँ, आप ही जो है उनको समझाइए, कैसे भी आप ही बताइए, और आप एक बार वहां जरूर आइए। मैं गया, लेकिन मैंने कहा मैं मांगूंगा नहीं किसी से मांगता नहीं हूँ, मैं नहीं मांगूंगा। मैंने बाबा को बोल दिया, बाबा आपको कराना हो तो आप करा लेना। तो जब मैं गया, मेरा क्लास था, वो भाई बहन वो युगल आए हुए थे, तो उनको कुछ बातें जो जनरल क्लास में सुनाई उनको अच्छी लगी। दूसरे दिन वो जमीन पर ले गए मुझे। जमीन पर ले जाके जस्ट मैं खड़ा ही हुआ था और कहा भाई साहब इसमें और कुछ जरूरत हो, आपको लगता है कि थोड़ी और भी जमीन चाहिए तो आप बता देना, तो मैं दे सकता हूँ। ये मेरी ही है, 12 बीघा जमीन है, ये मेरी ही है, इसमें मैं थोड़ी और दे सकता हूँ। मैंने कहा ठीक है, देख लेते हैं, पहले क्या क्या बनाना है उसका लिस्ट बना लेते हैं। तो मैं जमीन पर घूमा, पूरा देखा, फिर आके दोपहर में लिस्ट बनाया। फिर शाम को वापस क्लास में मिल रहा था तो वो भाई आए और बेन जी को कान में कह के गए। तो बेन जी ने मुझे बताया कि वो 12 बीघा जमीन पूरी हम दे रहे हैं संस्था। तो ऐसे एक नहीं कई एग्जाम्पल है, कई, और केवल जमीन मकान की बात नहीं है, हर प्रकार से परमात्मा की साकार मदद मिलती है। ये अनुभव जो भी यहाँ बैठे हुए हैं, योग करते होंगे, बाबा को याद करते होंगे, उनको हर एक के जीवन में अनुभव हुआ होगा कि कैसे परमात्मा मदद करता है। मैं जब सीए कर रहा था उसी समय में इस राजयोग के परिचय में आया, ज्ञान में आया। उसके पहले मैं सन्यासी बनने जा रहा था। जब मैं ज्ञान में आया फिर मैंने कहा अभी मेरे को सीए क्या करने का। जब मैं वैसे भी सन्यासी बनने जा रहा था, परमात्मा स्वयं मिल गया, शिव बाबा स्वयं मिल गए हैं, अब मुझे पढ़ के क्या करना, कोई पद पैसा पोजीशन तो चाहिए नहीं, बस भगवान की सेवा करना है। चंद्रिका दीदी जी के वहां मैं क्लास करने जाता था। तो मैंने कहा बहन जी अभी तो मुझे नहीं पढ़ना है, मुझे क्या करना है, समर्पित हो जाना है। तो बहन जी ने कहा कि देखो जनरल सेवा तो कोई भी कर लेगा, लेकिन जो सीए की सेवा है वो सीए ही कर सकता है। तो आप ये नहीं समझो कि टाइम वेस्ट होगा पढ़ने में, लेकिन ये सेवा में ही आप टाइम इन्वेस्ट कर रहे हो, ये कह के आप पढ़ाई कर लो और डिग्री ले लो। मैंने कहा ठीक है। मैं बाबा के कमरे में गया। आप सब सेंटर पर जाते होंगे तो वहां बाबा का कमरा बना हुआ है। तो बाबा के कमरे में गया और बाबा को कहा बाबा ये सीए का मुझे तो कोई जरूरत नहीं है, आपको लगता है कि इस डिग्री से कोई सेवा लेनी है तो आप मुझे पास कर देना, मैं पढ़ने में टाइम नहीं लगाऊंगा, मैं टाइम वेस्ट नहीं करूंगा पढ़ने में, आप जो है पास कर देना। अब आप जानते होंगे कि सीए में 5-7% रिजल्ट रहता है, जितने भी लोग बैठते हैं उसमें केवल 5-7% ही पास होते हैं। इतना टफ था, लेकिन मैं तो रोज सेंटर पर जाना, मुरली सुनना, सेवाएं करना, उसी में व्यस्त रहता था। पढ़ाई तो बहुत कम करता था। मेरा कजिन जो मेरे साथ रहता था उसने कहा ललित मैं स्टैम्प पेपर पर लिख के दे सकता हूँ, तू सीए में पास नहीं हो सकता। बोले मैं 14-14 घंटा बैठ के पढ़ता हूँ और तू जो है मुश्किल से आधा 1-2 घंटा पढ़ता है, सीए में कैसे पास होगा। मैंने कहा देखो जो भी होगा सो होगा। 2 एग्जाम बाकी थे मेरे, 2 पहले पास कर लिए थे। हर एक के बाद मैंने जैसे ही एग्जाम दिया पास हो गया, दूसरा एग्जाम भी दिया पास हो गया। और मेरा वो कजिन 6 एग्जाम और दिए उसने, तब जाके वो पास हुआ। मैं 2 ही अटेम्प्ट में पास हो गया। ये ईश्वर की कृपा होती है। तो परमात्मा का कार्य है, ये किसी व्यक्ति का कार्य नहीं, ये हर्षाबेन का कार्य नहीं है, ये आप सबका कार्य है, परमात्मा का कार्य है। इसलिए तन से, मन से, धन से, संकल्प से, साधन से जिस प्रकार से जुड़ सके हम जुड़े। चंद्रिका बेन जी ने बहुत अच्छा बताया, सिलेक्शन चल रहा है। ये शेयर होल्डिंग कंपनी होती है जिसमें शेयर डिस्ट्रीब्यूट होते हैं और हर एक का उसमें हिस्सा हो जाता है। ऐसे ही यह एक महान कार्य का शुभारंभ है
जिसके शेयर अभी आईपीओ आया हुआ है, आईपीओ कहते हैं, आईपीओ आया हुआ है उसका, जिसको भी शेयर लेना हो उसमें ले सकते हैं और अपना भाग्य उसमें जमा कर सकते हैं। भगवान का कार्य है, शुरू हुआ है, पूरा होगा और बहुत अच्छी तरह होगा। ऐसा नहीं कि कोई ऐसा वैसा बनेगा। जैसे आज ये सुरेंद्रनगर की शान है ये हॉल जिसमें हम बैठे हुए हैं, ऐसा ही जब आपके घर कोई मेहमान आएगा तो आप वो सेंटर दिखाने लाएंगे, इतना सुंदर भवन तैयार होगा। तो मैं आज के इस शुभ दिन पर यही शुभ आशाएं रखता हूं कि आज जिस स्थान का खाद्य गुरु गाम गयो અમારા ગઢવીમાં તો હારી ભે વેચી દે ને તોય ફોન આવે કે ઘરે તારો ગુરુ ગામ ગયો લાગે, આવી ભે વેચાય ગુરુ ગામ જાય છે તારે માણા ન કરવાનું કામ કરે છે। હવે કેવો અહીં સમુદ્ર ગીતાજીનો છલ કે જ્ઞાન રૂપી ગીતાનો સમુદ્ર મહા ઘૂઘવાટા મારે। ગીતામાં એક એક શ્લોક મોતી જેવા છે, કોણ ડૂબકી મારે, કોણ સાંભળે છે, કોણ જોવે છે। એ અહીં સમુદ્ર ગીતાજીનો છલ કે છે, પણ ઈ ભગવાનને દીધા તા ભલ કે રે, કોણ બોલે ને કોણ અહીં સાંભળે છે। એક ડેપ્યુટી કલેક્ટર મારા મિત્ર છે, અમે જુનાગઢ ભેગા થયા। મને કે અનુભાઈ તમને ખબર છે મેં શું કે અસ્વસ્થતામાં હજી જુનાગઢમાં છે? મને મેં કીધું જુનાગઢ નથી, જેટલા જેટલા વ્યક્તિ અસ્વસ્થ છે એ બધા અસ્વસ્થતામાં છે। એક અસ્વસ્થતામાંની ક્યાં વાત કરો છો તમે? નકરા ગાડીઓ લઈને આમાં અસ્વસ્થતામાં જ આવે છે। ધ્યાન રાખજો ને કે કેટલા અસ્વસ્થતામાં વહી ગયા, એ તો જાય છે પણ આપણે લેતા જાય છે। કહેવાનો ભાવાર્થ એ અહીં ગોતે અસ્વસ્થતામાં ડુંગરે રે, પણ હોશે જોયું તો દીઠા ઉમરે રે। એક એક ઉમરે અસ્વસ્થતામાં આટા મારે છે મારો બાપ। એટલા માટે જીવનમાં ભીતરને જાણવું। ઓમ શાંતિમાં ઈ જ વાત કરે છે કે અનુભાઈ ગઢવીનું આ ખોળિયાનું નામ છે, જીવ આવે છે અનામી। આ જીવ આવ્યોનું નામ તો હતું નહીં બાપ। હવે આ જીવ જાય છે, અનુભા ગઢવી મૃત્યુ પામે, નનામી જાય, એમ નો કે અનુભાની નનામી જાય, એમ કે કોઈ નનામી જેનું નામ નથી, આવે એનું નામ નહીં, જાય એનું નામ નહીં। હું તો એમ કહું છું કે આપણે હિન્દુ સમાજમાં સારું, ઇસ્લામમાં તો એમ જ કે છે કે એક જ જન્મ છે, બીજો જન્મ નથી। એને તો કેટલી ઉતાવળ કરવી પડે બોલો। એક જ બસ આવતી હોય ગામમાં અને બીજી બસ ચૂકાઈ જાય તો કેટલી ઉતાવળ કરવી પડે, વહેલું જાગવું પડે। ઇસ્લામ ભાઈઓ જે ફોલો કરતા હોય, મુસલમાન હોય, એને તો ખાસ ભલામણ કે તમારે તો બંદગી એમાં જ જીવન ગુજારવું પડે, બીજો જન્મ જ નથી। અને અમારે આપણે એમ કહી ભાઈ આ જન્મ ભજન ન થયું તો આવતા જન્મ કરી લેવું, પણ બાનું તો છે, બાનું જ નથી। તો કહેવાનો ભાવાર્થ બ્રહ્માકુમારી એ તો ભીતર ડૂબકી લગાડવા માટે છે। માન, મોભો, મર્તબો, સર્ટિફિકેટ, એવોર્ડ બધાય ખોટા, કાંઈ કામના નહીં। અત્યારે તમે બેઠા બધા મને વખાણ કયો, અનુભવ બહુ સારું બોલ્યા, કાંઈ ફાયદો નથી। અનુભવ હારે આવવાનું નથી, કાંઈ હારે આવવાનું નથી। અમારો દાસી જીવન થઈ ગયા મહાન સંત। જેટલા જેટલા સંતો થયા એ બધા બુદ્ધ પુરુષ છે। એક કઈ બુદ્ધ ને અબુદ્ધ ને બધા બુદ્ધ પુરુષ છે, બધા જે જાગ્યો એ બુદ્ધ। 100 દીવા પીડા હોય પણ એક પ્રગટેલો ન હોય તો શું કામ? જેને આગ અડી ગઈ, જેની વાઈટ ને આગ અડી ગઈ, પ્રગટી ગયો, એ અંધારાને ઉલીચી નાખે। હું એમ કહું છું કે આ દીવો છે, આ કોડિયું છે તૈયાર, અંદર દિવેલ કર્યું છે, 250 રૂપિયા દિવેલ છે, એમાં વાઈટ તૈયાર છે, સુરતા। આપણે બે સુરતા, બે સુધીમાં જે જોવી છે જોતા નથી, જે સાંભળવું સાંભળતા નથી, ખાય ત્યારે ખાતા નથી, હાલતા હાલતા બે સુધીમાં જીવન, મૃત્યુ લગી બે સુધીમાં। અને જયારે મોત આવે ત્યારે ખબર પડે તો મોડું થઈ ગયું હોય, આવી ગયું હોય તો મોડું થઈ ગયું હોય। તો એ દીવો પ્રગટાવવા માટેનું જો કામ હોય, બ્રહ્માકુમારી ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડે છે। દીદી તમને સર્ટિફિકેટ આપે કે ન આપે, બાબા મહાપુરુષ તમને દર્શન આપે કે ન આપે, કાંઈ નહીં, તમારા દર્શન થઈ જાય, બાબાની કૃપા સમજવી। ભગવાન રાજી ક્યારે થાય? હું તમને એમ કહું છું, ભગવાન કૃપા ક્યારે કરે? ભગવાન નિકુંજભાઈ, ભગવાન રાજી થાય ત્યારે શું આપે તમને? માં, મોભો, મર્તબો, જમીન ને જાગીર આ તે પ્રધાન મિનિસ્ટર જે ઈ નહીં। ભગવાન જયારે તમારી માથે રાજી થાય ત્યારે સમજવું
કે આવું ઉત્તમ સંતોનું સાનિધ્ય આપે આ ભગવાનનો પુરાવો છે. સત્સંગનું સાનિધ્ય આપે, બુદ્ધ પુરુષનું સાનિધ્ય આપે, તમારી ભીતર બેઠક લાગી જાય, ભીતર ડૂબકી લાગી જાય તો સમજવું કે હવે આપણી યાત્રા ચાલુ થઈ ગઈ. એમ ઉત્તમ યાત્રા છે. સેન્ટર મને ગમે છે એટલું હું તો બધાયમાં પ્રોગ્રામ કરવા દઉં, બધાય સંપ્રદાયમાં ધર્મમાં બોલતા હોય એમાં પ્રોગ્રામ કરવા જાય. પણ મને સેન્ટર મારા મામાના દીકરા લક્ષ્મણભાઈ મને ખૂબ વાત કરે કે તું બ્રહ્માસ કુમારીમાં આય, ક્લાસ કરી લે, મને ખૂબ ભલામણ કરે. હું આવશું છું, ગઢવી છું, એટલે ભેહુંના દૂધ પીધા હોય મેં. ભેહું પાણીમાં બે ઘરે આવીને પાણી પીવે, અહીંયા પાણી ન પીવે અને પાણી ઘરે આવીને પીવે. એવો આળસ હોય મારામાં. હા, બે પાણીમાં પણ પાણી ન પીવે, કે ઘરે ઘરે ડોલે ડોલે પાણી પાવું પડે. વાતી પાણીમાં જેટલી આળસ હોય અહીંયા જઈને પીશું એમ કહેવાનો ભાવ. એમ એક શિવનો છંદ સંભળાવું તમને. શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. જેવી રીતે આ આત્માને બ્રહ્મ કીધો, સૂર્ય સનાતન, સનાતન સૂર્ય છે, ધરતી છે, પવન છે, પાણી છે, અગ્નિ છે, આ સનાતન છે. એમ આત્મ સનાતન કીધો છે. એમ શબ્દ, હું શબ્દ બોલું છું, અહીંથી નિકુંજભાઈ બોલું અને વચમાં મોટો આગનો ભડકો હોય, પણ આગ શબ્દ અગ્નિ હોરા જાય પણ નિકુંજભાઈના કાનને બાળે નહીં, કારણ કે શબ્દ બ્રહ્મ છે અને અગ્નિ સ્પર્શી ન શકે. વરસાદની જડી બોલી હોય, ધોધ માર નાનચડા સાડી વાદળા કાળા તો વળે જમારો સુગંધા સુપોતરા દી માતે ઉજળા ધરારતા તો જીગોરા મોર લતા તો બહારી મંડાણી જાડી એક ધારા મે રાજા મંડાણે જંબારો ચોકડાટ ઈ ડાણા કદી વીજળી નાટારા લેવા મંડે એ લટકન દવેલી નાર મદ પર ઘુગર પર શ્યામલ ગડા મુકમરોળ મલકત મળ પિય સરકાર દરિત ગામન કટા ધન ગર તન મન હરસ સામન સગત ઘુગર સર ધરી તા હસમત પહાડા ધતો હુકળ બ્રહ્મંડ વળો વીજળી દા બ્રહ્મંડ વળો વીજળી આવો ધોધમાર પાણી પડતું ને હુકમ નિકુંજભાઈ એટલે પાણી હોરો સમજભાઈ, પણ નિકુંજભાઈ ને શબ્દ કાઢો નો લાગે, એને કાનને ભીનો નો કરે, એને લીલો નો કરે, શબ્દ હોરો ગયો અને જડી બોલતી તરવારની હોરો સમજ જાય. એમ કીધું છે. એટલે અગ્નિ એને બાળી ન શકે, પવન એને શોષી ન શકે, એને હથિયાર કાપી ન શકે, શસ્ત્ર કાપી ન શકે, અને પવન પાણી એને ગાળી ન શકે, ઓગાળી ન શકે. એમ બ્રહ્મની સાધના, ચેતનાની સાધના, ભીતર ડૂબકીની બધે જગત આખું આંખું ખોલી રખાવે છે. એક જ સેન્ટર એવું છે કે આંખું બંધ કરાવે, એ મોટી વાત છે. આંખું બંધ રાખે ને મોટી વાત છે. આંખું ખુલી આંખે તો જગત બહુ જોયું, હવે ક્યારેક તને તો જો એનું દાન, તને તો જો ટાઈમ જ નથી, સમય જ નથી. એટલે એક શિવનો સંત સંભળાવું, ઘણી બધી વાતો કરી શકાય. ને આ કથા અહીંયા મેં કથા કરેલી એક ગ્રંથમાં 550 વર્ષ પહેલા લખાયેલો, એ આખી ઉર્જાનો છે. જેમાં નિત્યાનંદ સ્વામી થઈ ગયા, એના શિષ્ય મુક્તાનંદ થઈ ગયા, એને ચિત્ત શક્તિ વિલાસ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં આખો દેહજ્ઞાનમાં હું ખૂબ બોલ્યો છું આધ્યાત્મમાં, પણ એક સંત સંભળાવું આપને. યોગેશ્વરી, તમે ભાગ્યશાળી જો સેન્ટરમાં જાતા રહીજો અને હા ખાતા રહીજો, નકર હા ખાવા નહીં દે પરિવાર. પરિવારને તમારી જરૂર છે ક્યાં લગી કે સેલા સ્વાદ લગી, અને જ્યારે સેલો સ્વાદ નીકળો પછી તમારા પરિવાર જઈને ખાખરીમાં હળગાઈ નાખશે તમને, મને બધાય. એટલે તમારા પરિવારમાંથી તમે તમારા માટે સમય કાઢજો. એનું ભાઈ તું શું આવ્યો છો આ ભૂમિ માટે, આ ધરતીને ખબર તો પડવી જોઈએ ને, જીવાતમાં આવ્યો તો આ પૃથ્વી ખબર જ નથી, વાળી નાખે છે પ્રકૃતિ, વાસીદું વાળી નાખે છે. તો એટલા માટે કાંઈક પોતા માટે જીવજો, પોતા માટે સમય કાઢવાનો. જો સુરેન્દ્રનગરમાં સ્થળ હોય, સ્થાન હોય, તો આ બ્રહ્માકુમારીનું સેન્ટર છે, અહીંયા જઈને ઘડી હા ખાઈ દો. હા, આપણે હાઈસ કામ નથી કરતા, હાઈસ એ હાઈસ કામનું ઠેકાણું છે. તો એક શબ્દ સંભળાવું શિવનો, ઘણી વાતો થઈ શકાય, કરી શકી. પણ શિવ કેવા છે, બ્રહ્મ કેવો છે, ભોળોનાથ કેવો છે? કઈ જુટ જટા મોલી જુગીત લિપટ શેષ સરલ સીત બાકે તિલક તલ બસીત કર ત્રિશૂળ ધારા એ મુંડ માલ ગ્રીવ મંડિત મુગ્ર ભાલ સસી ઉદિત કટિકુરાંગ ત્રમ ગસીત વિવિધ વિઘ્ન હારા દિવ દિગંબરમ રસીત લહર સૂર સરિલ સીત યોગી રાજ મુદયમીપ સર્વ कै સિંગારા એ જય જય સશેખરમ જટાધરમ પરમ પરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા. આ બાબાને, આ મહાપુરુષોને જે આપને મહાપ્રસાદ આપે છે, હું તમને કહું, તમારા મા બાપે, મારા મા બાપે જે આપ્યું હોય, 10 વીઘા જમીન આપ્યું, મકાન આપ્યું, જે આપ્યું હોય
મા બાપે દીધેલી સંપત્તિ એ અહીંયા મૂકીને જવાનું છે અને સેન્ટરમાં બેહીને જે સંપત્તિ કમાવની તો હારે હાલવાની છે, એ સાથે જ હાલવાની. એ આત્મ સંપત્તિ કહેવાય. જે ભીતરની ખેડા, જેને ભીતરની ખેતી કરી છે એની ખેતી હારે આવી છે. કે કથા યથા રતિ ગતિ જથામતિ તથા રતિ પ્રથા ઉત્પત્તિ તથા પ્રચિત સો યથા સ્વીકારો એકમ તથા કૃપા વશિષ્ઠ ઈષ્ટતા સદા જતી સમરથા યથા ચરિત યગ્રથા ઉગારો. તો હવે શું કરું? કે તું હિસારાન હર વિગાન ધારસવાન થા પ્રસાન જગત બંધારા એ જય જય સસજય ગરમ જતા ધરમ પરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા. દાસી જીવનની એક વાત કહી દઉં. દાસી જીવન એ મહાપુરુષ બુદ્ધ પુરુષ હતા. એક બુદ્ધ નથી થયા. આપણે બુદ્ધ એક કરી એટલે બુદ્ધ હાલે એક જ બુદ્ધ યાદ આવે, ગૌતમ બુદ્ધ. એવું નહીં, કરોડો બુદ્ધ થયા છે પૃથ્વી માથે, કરોડો બુદ્ધ. જે પોતાને જાણ્યો, અનુભાઈને જાણ્યો અને શૈલની યાત્રા ચાલુ થઈ ગઈ, એવા અનેક બુદ્ધ થયા. દાસી જીવનની મોત તો જુઓ. અંધવાળા રે અમને કાયમ અંધવાળા, આ ભીમ રે ભેટાને અમને કાયમ અંધવાળા. ભીતર અંધવાળાજી. આ સેન્ટરમાં તમે જાઓ ને થોડોક ટાઈમ તો આંખોમાં અંધારા જ આવે, પણ જયારે કૃપા ઉતરે ને પછી અંધવાળા થાય. કારણ કે અંધારા છે ને એને આપણે બહુ આદત પડી ગઈ છે. અંધવાળામાં જવાની બહુ આદત ઓછી છે. પણ દીદીએ મારું છેલ્લા દીદી બેઠાનું નામ ભૂલી ગયો, લક્ષ્મણ કહું ના, હર્ષાબેન દીદીએ મને 10 વર્ષ પહેલા સાલ આપી હતી. એ સાલ મેં બહુ ઉપયોગ કર્યો. હર્ષાબેન એક જ એવા દીદી જો તમે આપો છો મને, કઈક આપતા રહી ગયો. દીદીએ મને સાલ આપી, થોડી સાલ બહુ વાપરી મેં. પછી હું બ્રહ્માકુમારી સેન્ટરમાં લગ્ન કર્યા. મેં નવા લગ્ન કરી સીધો અહીંયા ગયો સેન્ટરમાં. દીદીની ચબરખીથી મને 8 દી રહેવા દીધો. અને ત્રીજું હમણાં મને આસન આપ્યું. કારણ કે શાસન ને રાસન બે છે મારી પાસે, આસન નહોતું તો એ આસન આપ્યું. હર્ષા દીદીનો ખૂબ ખૂબ આભાર. बहुत बहुत धन्यवाद अनुभा जी का, जिन्होंने खुशनुमा तरीके से अध्यात्म की कई गहरी बातें हमारे समक्ष रखी. समझती हूँ आप सभी भी आनंद से भरपूर हुए होंगे. इसके बाद हमारे बीच एक छोटा सा डायलॉग लेकर कुमारी हेलक और कुमारी यशस्वी आएंगी. 2-3 मिनट का उनका एक छोटा सा डायलॉग है. जैसा अभी तक हम सुन रहे हैं कि ब्रह्मा कुमारी सेवा केंद्र पर हमें क्यों जाना चाहिए, वहाँ कौन सा अध्यात्म ज्ञान दिया जाता है, उस ज्ञान की क्या महत्व है, उसके छोटे से डायलॉग के रूप में ये कन्याएं जो खुद भी सेंटर पर आकर ज्ञान श्रवण करती हैं, तो वो हमें बाबा की याद में क्या बात है, आजकल तुम सेंटर नहीं आ रही हो? अरे बस इतनी व्यस्तता है जीवन में कि फुर्सत ही नहीं मिल रही है, समय ही नहीं निकल पा रहा है। तुम्हारे स्मार्टफोन को चार्ज किया है? अरे बिल्कुल, इसके बिना तो सारी दुनिया ही रुक जाएगी। 3 टाइम भोजन लेती हो, समय पर खाती हो कि शरीर का भी ध्यान नहीं रख रही हो? व्यस्तता के कारण भोजन तो नहीं भूल जाती हो ना? नहीं नहीं बहन, इस बात का तो मैं बहुत ध्यान रखती हूँ। समय समय पर भोजन कर लेती हूँ, फिर ही कोई काम करती हूँ। भोजन तो बहुत जरूरी है, इसके बिना तो जीवन मुश्किल है। फोन की चार्जिंग हो गई, शरीर की चार्जिंग हो गई, पर मन की चार्जिंग का क्या? उसे भी तो चार्ज करना जरूरी है। वो बात तुमने बिल्कुल ठीक कही, इसलिए शायद आजकल मेरे पास सब कुछ, पद, पैसा, पोजीशन होते हुए भी एक खालीपन का एहसास हो रहा है। पर तुम तो मुरली रोज सुनती हो ना? जब से काम बहुत बढ़ गया है, कुछ दिनों से सेंटर नहीं आ पाई। अब मन ही नहीं करता कि सेंटर जाऊं। रोज सोचती हूँ कि कल से सेंटर जाऊंगी, पर दूसरे दिन फिर टाल देती हूँ। ऐसे करते करते काफी वक्त निकल गया। मुरली तो मैं घर में भी सुनती हूँ, रोज ही सुनती हूँ, पर मुझे ऐसा फील हुआ कि सेंटर पर जाकर
पर मुरली सुनने में और घर पर मुरली सुनने में बहुत फर्क है। इसलिए शायद मैं आज खालीपन का अनुभव कर रही हूँ। अभी भी देर नहीं हुई है, तपस्या कर लो और समय बचा लो। तुम सही कह रही हो। अटेंशन हटी कि माया का वाद हो जाता है। तो फिर मन की चार्जिंग के लिए भी थोड़ा समय निकालो। सेंटर अवश्य आओ। भले ही तुम मुरली टीवी पर मोबाइल पर सुनती हो, पर सेंटर पर संगठन में मुरली सुनने की वाइब्रेशन अलग होती है। उस वाइब्रेशन से आत्मा को शक्ति मिलती है और आत्मा जल्दी जल्दी शक्तिशाली बन जाती है। सही कह रही हो बहन। मैं कल से रोज सेंटर आऊंगी और कोई बहाना नहीं करूंगी। आज से नहीं करूंगी, क्या पता जब समय निकल जाए फिर पछताना पड़े। अब बिल्कुल सही कह रही हो, जो कह रही हो वो करना भी। ठीक है, चलो मिलते हैं। हाँ चलो, अब रोज ब्रह्मा कुमारी सेंटर सुरेंद्र नगर मिलते हैं। ओम शांति। तो आप सब भी रोज सेंटर आएंगे ना? बोलो हाँ जी या ना जी। जो आएंगे वो लंबा लंबा हाथ खड़ा करो। चलो दोनों हाथ खड़ा करो। ओम शांति। अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। पूरे जीवन में हो जाए शिव बाबा मुरली में समझाए। पूरे जीवन में हो जाए शिव बाबा मुरली में समझाए। तुम्हें देवता बनना है प्यारा, देखो गलती न करना दोबारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। पर जोरदार तालियों से हम बच्चियों को सम्मानित करेंगे। अभी इन्होंने आप सब से, कहते हैं बच्चे भगवान का रूप होते हैं, उन बच्चों ने आपसे ये कंफर्मेशन दी है कि आप मुरली क्लास में ज़रूर आएंगे। जो आते हैं वो बधाई के पात्र हैं, जो नहीं आते हैं, रेगुलर नहीं आते हैं,